વિદ્યાર્થી મિત્રો, મારું નામ જયેન્દ્રસિંહ ચૌહાણ. આજનો આપણો વિષય જે છે ધોરણ 11, વિષય છે આપણો ભૂગોળ. આ ભૂગોળ વિષયમાં પ્રકરણ 13, એમાં પાઠનું નામ છે જીવાવરણ. આ જીવાવરણ પાઠમાં આપણે એક મહત્વનો પ્રશ્ન જોવાનો છે. પ્રશ્ન છે પારિસ્થિતિક તંત્ર સમજાવો. પારિસ્થિતિક તંત્ર સમજાવો. તો એ પહેલાં આપણે જોઈએ જીવાવરણ એટલે શું, વ્યાખ્યા જોઈ લઈએ કે જીવાવરણ કોને કહેવાય. જીવાવરણનો અર્થ કે પૃથ્વી અને તેની આસપાસના વાતાવરણમાં, આ જે પૃથ્વી જે છે એની આસપાસ જે વાતાવરણ છે એ વાતાવરણમાં જ્યાં જીવસૃષ્ટિ પાંગરેલી છે, વાતાવરણની અંદર સજીવો આવેલા છે, એ જીવસૃષ્ટિ પાંગરેલી છે, તે વિસ્તારને જીવાવરણ કહે છે. એ વિસ્તારને શું કહેવાય છે? જીવાવરણ કહેવાય. કે જેમાં કોણ કોનો સમાવેશ થાય? માનવો પણ રહેતા હોય છે, સૂક્ષ્મ જીવો પણ છે, નાના મોટા કીટકો, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ, એનો સમાવેશ થાય છે. આ સમગ્ર જે આવરણ જે છે એ આવરણને જીવાવરણ કહે છે. ફરીવાર અર્થ જોઈએ. પૃથ્વી અને તેની આસપાસના વાતાવરણમાં જ્યાં જીવસૃષ્ટિ પાંગરેલી છે તે વિસ્તારને જીવાવરણ કહે છે. આ જીવાવરણનો અર્થ. આપણે એક મહત્વનો પ્રશ્ન જોઈએ, પારિસ્થિતિક તંત્ર સમજાવો. પારિસ્થિતિક તંત્ર શું છે એમાં જોઈએ કે પારિસ્થિતિક તંત્રની રચના, પારિસ્થિતિક તંત્ર જે છે એની રચના મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, આ ચાર આવરણો મળીને થાય છે. ચાર આવરણો કયા છે? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ ચાર આવરણો મળીને પારિસ્થિતિક તંત્રની રચના થાય છે. પારિસ્થિતિક તંત્રને આબોહવા, તો આબોહવા, ભૂપૃષ્ઠ, જમીન અને સજીવો એ ચાર મુખ્ય પરિબળો નિર્ણાયક અસર કરે છે. જીવાવરણ પૃથ્વી સપાટીથી લગભગ 26 કિમી ઊંચાઈએ, આ પૃથ્વી સપાટીથી 26 કિલોમીટરની ઊંચાઈએ સુધી હોય છે અને ભૂસપાટી નીચે, જમીન સપાટી નીચે અમુક મીટર સુધી એ જીવાવરણ જોવા મળે છે કે સજીવોનું અસ્તિત્વ હોય છે. કુદરતમાં જૈવિક ઘટકો, કુદરતની વાત કરવામાં આવે, જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ. જૈવિક ઘટકો કોને કહેવાય? કે જે સજીવો જે છે એ જૈવિક ઘટકો છે, જેવા કે પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો, તેઓની આસપાસ નિર્જીવ ઘટકો જેવા કે પાણી, વાયુ, જમીન, પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાઈને એક સ્વયં સંચાલિત, આ સમગ્ર સાથે જોડાઈને એક સ્વયં સંચાલિત તંત્રની રચના કરે છે, તેને પારિસ્થિતિક તંત્ર કહે છે. ફરીવાર જુઓ, કુદરતમાં જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો, તેઓની આસપાસ નિર્જીવ ઘટકો. નિર્જીવ ઘટકો કયા? પાણી, વાયુ, જમીન, પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાઈને એક સ્વયં સંચાલિત, જાતે ચાલતું હોય એવી રીતે તંત્રની રચના કરે છે, જેને પારિસ્થિતિક તંત્ર કહે છે. આ પારિસ્થિતિક તંત્રના બે પ્રકાર છે. કયા બે છે એ જોઈએ. પાર્થિવ પારિસ્થિતિક તંત્ર, પાર્થિવ જમીન ઉપરની વાત, પાર્થિવ પારિસ્થિતિક તંત્ર, અને બે છે જલીય પારિસ્થિતિક તંત્ર. જલીય એટલે પાણીની અંદર જે સજીવો છે એનું તંત્ર. ઘાસના મેદાનો, અર્ધ શુષ્ક પ્રદેશો, સૂકા વિસ્તારો, અર્ધ શુષ્ક પ્રદેશો, રણ પ્રદેશો, રણ વિસ્તારો, ટાપુવાળા વિસ્તારો હોય, ટાપુઓ વગેરેનો પાર્થિવ પારિસ્થિતિક તંત્રમાં એનો સમાવેશ થાય છે. પાર્થિવ પારિસ્થિતિક
તંત્રમાં કે જમીન ઉપર જે સજીવો છે એનો એ સમાવેશ થાય છે. એમાં રણ પ્રદેશના પણ આવે, ટાપુના પણ આવે, જમીન પ્રદેશોના પણ આવી શકે છે. તળાવ, સરોવર, નદી પાણીવાળા ભાગો થયા. તળાવ, સરોવર, નદી, નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, સમુદ્ર વગેરેનો જલીય પારિસ્थितिक તંત્રમાં એનો સમાવેશ થાય છે. આ જલીય પારિસ્थितिक તંત્ર કે આમાં સજીવો જીવતા હોય છે કે રહેતા હોય છે. જળ ચક્ર, પાણીમાં કોઈ ચક્ર છે, જળ ચક્ર. કાર્બન ચક્ર, આગળ આપણે પ્રશ્નમાં જોયું છે. ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઉર્જા ચક્ર દ્વારા પારિસ્थितिक તંત્રનું નિયમન થાય છે. આ જે ચક્રો દ્વારા આ પારિસ્थितिक તંત્ર જે છે એનું નિયમન કે સંચાલન થતું હોય છે. હવે દરેક નિવસન તંત્રની જૈવિક અને અજૈવિક લાક્ષણિકતાઓ એકબીજાથી અલગ હોય છે. જૈવિકની લાક્ષણિકતા જુદી હોય, અજૈવિકની લાક્ષણિકતા જુદી પડે. તો પારિસ્थितिक તંત્રના કાર્યોની વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓની વૃદ્ધિ અને પુનઃજીવિત થવાની ક્રિયા સાથે કોઈને કોઈ રીતે એ સંબંધ હોય છે. આ પારિસ્थितिक તંત્રના સજીવો છે, જૈવિક હોય કે અજૈવિક હોય, એને એકબીજા સાથે કોઈક રીતેનો સંબંધ જોવા મળે છે. આ થયું પારિસ્थितिक તંત્ર. હવે નવો પ્રશ્ન, જે મહત્વનો પ્રશ્ન છે, જૈવ વિવિધતાનું જતન કરવાના ઉપાયો કયા છે? જીવોનું જતન કઈ રીતે થવું જોઈએ એના ઉપાયો કયા છે? તો જવાબમાં જોઈએ, દરેક સજીવનું જતન થવું જોઈએ. પૃથ્વી સપાટી પર જીવો છે એ પૃથ્વી પર દરેક સજીવોનો સમાન અધિકાર હોય છે. કોઈનો અધિકાર નથી એવું નથી. એ દરેક સજીવનું જતન પૃથ્વી સપાટી પર થવું જોઈએ. માનવ જીવન સમૃદ્ધ બની શકે, દરેક સજીવનું રક્ષણ થવું જોઈએ. મનુષ્યનું જીવન સમૃદ્ધ બની શકે એટલે દરેક સજીવો જે છે એનું રક્ષણ થવું જોઈએ. પૃથ્વીની જૈવિક વિવિધતાના રક્ષણ માટે, પૃથ્વીની જૈવિક જે વિવિધતા છે એના રક્ષણ માટે સૂક્ષ્મ જીવો, વનસ્પતિ જોઈએ, જેથી અને પ્રાણીઓનું સમુદાયનું પર્યાવરણની સમજ કેળવવી જોઈએ. કે સ્થાનિક પ્રજાતિઓના વૃક્ષો, સ્થાનિક જે વૃક્ષો હોય, પ્રજાતિઓ જે આવેલી છે એ ઉગાડીને તેને સાચવવા જોઈએ. આપણા જે વિસ્તારમાં જે વૃક્ષો હોય એ નાશ ના કરવો જોઈએ. નવા બીજા વૃક્ષો પણ ઉગાડવા જોઈએ, એનું જતન પણ થવું જોઈએ, જેથી સ્થાનિક સજીવ જીવસૃષ્ટિ, જેને કારણે શું થશે, સ્થાનિક જે જીવસૃષ્ટિ છે જેમ કે પક્ષીઓ, પતંગિયા અને જીવાતોની સંખ્યામાં વધારો થાય. આ સજીવોને આપણે વૃક્ષોને સાચવીશું, જેને કારણે પતંગિયા, પક્ષીઓ એની જાતિઓ છે, જાતિઓમાં એ વધારો થઈ શકે. એટલે આવા જે વૃક્ષો, સ્થાનિક જે વૃક્ષો જે છે એને આપણે સાચવવા જોઈએ. જંગલોની સાચવણી કરવી જોઈએ. આ જંગલો આપણે સાચવવા જોઈએ. આપણે જંગલોનો ગમે તેમ ઉપયોગ, વૃક્ષોનો ઉપયોગ ના થવો જોઈએ. જંગલો કાપવા ના જોઈએ. આપણી જેટલી જરૂરિયાત હોય એટલા જ વૃક્ષોનો ઉપયોગ આપણે કરવો જોઈએ. બાકી જંગલો સાચવવા જોઈએ, નવા જંગલો, નવા વૃક્ષો આપણે ઉગાડવા જોઈએ. અભયારણ્ય, જંગલોની અંદર જે પ્રાણીઓ છે એમને સાચવવા માટે, એનો શિકાર ન થાય એના માટે અભયારણ્યની રચના, રાષ્ટ્રીય ઉદ્યાનો તૈયાર કરવા જોઈએ. જંગલો અંદર જે પ્રાણીઓ હોય છે એનો ખરેખર શિકાર ના થવો જોઈએ. નહીં શું થાય કે ભવિષ્યમાં એ સજીવોનો નાશ થઈ શકે છે. એના માટે અભયારણ્યની રચના કરવી જોઈએ અને કડક કાયદાનો અમલ પણ થવો જોઈએ. સ્થાનિક શાકભાજી ઉગાડવી જોઈએ. સ્થાનિક આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવા માટે આપણે નદીમાં સ્થાનિક શાકભાજી ઉગાડી, તેમજ ફળોના સ્થાનિક ઉત્પાદકોને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ.
સ્થાનિક વિવિધતા અંગે જાગૃતિ આવે તે માટે સમિતિ મંડળની રચના કરવી જોઈએ. લોકોમાં જાગૃતિ આવે, વૃક્ષો સચવાય, સ્થાનિક જાગૃતિ, જે સ્થાનિક લોકો છે એમાં જાગૃતિ આવે એ માટે આપણે મંડળ કે સમિતિની રચના કરવી જોઈએ. આ મંડળો આજુબાજુના લોકો હોય એ લોકોને સમજાવતા હોય છે. પ્રાણીઓના શરીરમાંથી બનતી ચીજ વસ્તુનો ઉપયોગ ના થવો જોઈએ. પ્રાણીઓના શરીર જે છે, શરીરમાંથી કેટલીક વસ્તુઓ બનતી હોય છે, એનો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં, જેને કારણે એ સજીવ સૃષ્ટિ કે પ્રાણીઓનું રક્ષણ થઈ શકે, ભવિષ્યમાં એનો નાશ ના થાય એની આપણે કાળજી રાખવી જોઈએ. પવન ઉર્જા, સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, સૂર્ય ઉર્જા વગેરે પુનઃ પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ. આ જે ઉર્જાઓ છે ફરીથી આપણે પ્રાપ્ત કરી શકીએ. દાખલા કે સૂર્ય ઉર્જા છે, તમે ગમે તેટલો સૂર્યનો પ્રકાશનો ઉપયોગ કરો એ નાશ પામવાની નથી, આપણને સતત પ્રકાશ મળવો જોઈએ. આવી જે ઉર્જાઓ છે એ ઉર્જાઓનો ઉપયોગ આપણે કરવો જોઈએ. શાળા કક્ષાએ, સ્કૂલની વાત થઈ, શાળા કક્ષાએ ઇકો ક્લબની સ્થાપના થવી જોઈએ. શાળા કક્ષાએ ઇકો ક્લબની સ્થાપના કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે, એ વિદ્યાર્થીઓ સમાજમાં જઈને લોકોને જાગૃત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. વન ચેતના કેન્દ્રોની મુલાકાત લેવી જોઈએ. વન ચેતના જે કેન્દ્રો જે છે એની આપણે મુલાકાત લેવી જોઈએ. ઇકો ક્લબની પ્રવૃત્તિઓ સાથે જોડાઈ વિવિધ પ્રવૃત્તિઓમાં સહકાર આપણે આપવો જોઈએ. આ ઇકો જે ક્લબ હોય છે એની જે પ્રવૃત્તિઓ હોય એની પ્રવૃત્તિઓમાં આપણે જાતે દરેક માણસે, દરેક મનુષ્ય એમાં આપણે એમને સહકાર આપવો જોઈએ. એને કારણે શું થશે, એમનામાં ઉત્સાહ વધારો થાય છે, એ સારું કામ કરી શકે, જેથી આ જે સજીવો છે એ સજીવોનું કંઈક રીતે આપણે રક્ષણ કરી શકીએ. નવા નવા વૃક્ષો આપણે ખરેખર ઉગાડવા જોઈએ, વૃક્ષો કાપવા ના જોઈએ. નવા વૃક્ષો જો ઉગશે તો આપણું પારિસ્થિતિક તંત્ર જે છે એ સરસ રીતે જળવાઈ રહેતું હોય છે. એક પ્રશ્ન જોયો. હવે આગળ એક પ્રશ્ન જોઈએ. નવો પ્રશ્ન છે જૈવ રાસાયણિક ચક્રો. જૈવ રાસાયણિક ચક્રો એમાં જોઈએ અજૈવિક કે રાસાયણિક તત્વોને વનસ્પતિ તેના મૂળ વાર ગ્રહણ કરે છે તથા તેને જૈવિક તત્વોમાં પરિવર્તિત કરે છે. કઈ રીતે જો અજૈવિક કે રાસાયણિક તત્વોને વનસ્પતિ તેના મૂળ દ્વારા એ ગ્રહણ કરશે અને તેને જૈવિક તત્વોમાં પરિવર્તન કરે છે. જૈવિક તત્વોમાં એ ફેરફાર થઈ જાય છે. સજીવોના મૃત્યુ થતા, સજીવો જે છે એના મૃત્યુ થાય, જૈવિક તત્વો ફરીથી અજૈવિક, જૈવિક તત્વો છે ફરીથી અજૈવિક કે રાસાયણિક તત્વોમાં બદલાઈ જાય છે. હવે સજીવોના મૃત્યુ થઈ જાય એટલે પોતે જૈવિક હતા, એમને મૃત્યુ થતા ફરીથી તે અજૈવિક તત્વોમાં કે રાસાયણિક તત્વોમાં એ બદલાઈ જાય છે. ફેરફાર થઈ જાય છે. જીવોમાંથી અજૈવિકમાં પરિવર્તન પામશે. ક્યારે? એ મૃત્યુ પામે છે ત્યારે. હવે જૈવિક તત્વોનો આહાર શૃંખલા માધ્યમથી જુદા જુદા જીવોમાં સ્થળાંતર થવું જોઈએ. હવે અજૈવિક તત્વોની જૈવિક અવસ્થામાં પરિવર્તન અને જૈવિક તત્વોનું અજૈવિકમાં રૂપમાં પુનઃ આગમનની પ્રક્રિયાને જૈવ રાસાયણિક ચક્ર કહે છે. જૈવ રાસાયણિક ચક્રની વાત કરીએ. કયા કયા છે? જળ ચક્ર છે, કાર્બન ચક્ર છે, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, ખડક ચક્ર વગેરેનો અભ્યાસ જૈવ રાસાયણિક ચક્રમાં થાય છે. આ જુદા જુદા ચક્રો જે છે એ જૈવ ભૂ રાસાયણિક ચક્રો જે છે એમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. આ એક મહત્વનો પ્રશ્ન છે, સમજવા જેવો પ્રશ્ન છે. પાઠ સરસ છે, એમાં તમે ધ્યાનપૂર્વક જો સમજો તો તમને મજા આવશે.